હવે આપણે ચેપ્ટર નંબર 5 મુખ્યમંત્રી વિશે માહિતી મેળવીએ કે મુખ્યમંત્રી એટલે શું અને 28 રાજ્યના મુખ્યમંત્રી કોણ છે તથા તેમને લગતી મહત્વની અનુચ્છેદો વિશે પણ માહિતી મેળવીશું. નંબર 1 ગુજરાતના મુખ્યમંત્રી યાદ રાખવાના ભૂપેન્દ્ર પટેલ. તેની પર આવશે રાજસ્થાનના યાદ રાખવાના ભજનલાલ શર્મા. બાજુમાં આવશે એમપીના મુખ્યમંત્રી યાદ રાખવાના ઉપરથી મોહન યાદવ. એમપીની નીચે આવશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યાદ રાખવાના દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રની નીચે આવશે ગોવાના સીએમ યાદ રાખવાના પ્રમોદ સાવંત. ગોવાની નીચે કર્ણાટકના સીએમ યાદ રાખવાના સિદ્ધારમૈયા. કર્ણાટકની નીચે આવે કેરળના યાદ રાખવાના વીડી સતીસન. કેરળની નીચે તમિલનાડુ અત્યારે સાઉથનો હીરો યાદ રાખવાનો જોસેફ વિજય. તમિલનાડુની બાજુમાં આવશે તમિલનાડુની બાજુમાં એટલે ઉપર આવશે આંધ્રપ્રદેશને યાદ રાખવાના ચંદ્રબાબુ નાયડુ. આંધ્રપ્રદેશની બાજુમાં આવશે તેલંગાણાને યાદ રાખવાના રેવંત રેડ્ડી. તેલંગાણાની ઉપર આવશે છત્તીસગઢના સીએમ યાદ રાખવાના વિષ્ણુ દેવ સાહેબ. છત્તીસગઢની બાજુમાં આવશે ઓડિશાની અંદર યાદ રાખવાના મોહન ચરણ માઝી. ઓડિશાની ઉપર આવશે પશ્ચિમ બંગાળને યાદ રાખવાના શુવેન્દુ અધિકારી. પશ્ચિમ બંગાળની બાજુમાં ઝારખંડના સીએમ કોણ આવશે? હેમંત સોરેન. ઝારખંડની ઉપર આવશે બિહારના સીએમ સમ્રાટ ચૌધરી. ઉત્તરાખંડના સીએમ કોણ આવશે? પુષ્કર સિંહ ધામી. તેની બાજુમાં આવશે હિમાચલ પ્રદેશ. તેની અંદર SSS યાદ રાખવાના સુખવિન્દર સિંહ સુખુ. તેની નીચે આવશે હરિયાણાની અંદર યાદ રાખવાના નાયબ સિંહ સૈની. ઉપરના ત્રણેય રાજ્યની અંદર સી જોડાયેલા છે. તેની બાજુમાં આવશે પંજાબની અંદર યાદ રાખવાના ભગવત માન. સિક્કિમ રાજ્યના સીએમ કોણ? તો પ્રેમસિંહ તમાંગ. અરુણાચલ પ્રદેશના સીએમ યાદ રાખવાના પ્રેમા ખાંડુ. તેની નીચે આવશે નાગાલેન્ડ નીચે મણિપુર નીચે મિઝોરમ. તો નાગાલેન્ડને યાદ રાખવાના નેફ્યુ રિયો. મણિપુર અને મિઝોરમના બાજુમાં આપેલા છે. તેની સામે આવશે ત્રિપુરાની સહેજ ઉપર આવશે મેઘાલય અને મેઘાલયની ઉપર આવશે અસમના યાદ રાખવાના હેમંત બિસ્વા શર્મા. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે MLA મુખ્યમંત્રી કેવી રીતે બનવું અને આ જ વસ્તુ પરીક્ષામાં વિધાન સ્વરૂપે ઘણું પૂછાય છે.